રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને વિદ્યાર્થીઓ શાળાઓમાં પહોંચી ગયા છે। જો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો તથા આચાર્યોની અછતનો પ્રશ્ન હજુ યથાવત છે। શિક્ષક સંગઠનોના જણાવ્યા મુજબ રાજ્યની અનેક શાળાઓમાં કાયમી આચાર્યો અને શિક્ષકોની જગ્યા વર્ષોથી ખાલી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હજારો જગ્યાઓ હજુ ભરાઈ નથી। ખાસ કરીને અંગ્રેજી સમાજ વિદ્યા અને સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં શિક્ષકોની તંગી વધુ જોવા મળી રહી છે। શિક્ષણ જગતનું માનવું છે કે ભરતી પ્રક્રિયામાં વિલંબને કારણે ગુણવત્તાસભર શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે। ગુજરાતની જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ છે એમાં શિક્ષક આપવાની અને આચાર્ય આપવાની જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી છે। 2011માં અમારી પાસેથી આ અધિકાર લઈ લીધા બાદ આજે 15 વર્ષમાં પરિસ્થિતિ એ થઈ છે કે અમારી લગભગ ગ્રાન્ટેડ 500 જેટલી ગ્રાન્ટેડ શાળામાં આજે પણ આચાર્ય નથી। સાથે સાથે લગભગ 700 જેટલી જગ્યાઓ માધ્યમિકમાં શિક્ષણ સહાયકની ખાલી પડી છે અને 1800થી વધારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અમારા શિક્ષણ સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે। જ્યાં અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં શોક અને યાદોની લાગણી ફરી તાજી થઈ છે। 12 જૂન 2025ના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થતા અંદાજે 270 જેટલા મુસાફરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિભાગના નિવૃત્તિ વડા ડોક્ટર રવજીભાઈ ચોવટિયા અને તેમના પત્નીનું પણ અવસાન થયું હતું। ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચોવટિયાએ પોતાની સાથી મિત્રને યાદ કરતા જણાવ્યું કે રવજીભાઈ તેમના માટે મોટા ભાઈ સમાન હતા અને આખી યુનિવર્સિટી તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહી છે। તેમની વિદાયથી કૃષિ યુનિવર્સિટી અને ખેડૂતોને અપૂરતી ખોટ પડ્યા હોવાનું જણાવ્યું હતું। મારા અંગત મિત્ર અને વડીલ અથવા તો મોટા ભાઈ કહું તો મોટા ભાઈ એવા રવજીભાઈ શંભુભાઈ ચોવટિયા અને તેમના ધર્મપત્ની શારદાબેન પણ સવાર હતા। એ રવજીભાઈ વિશે વાત કરીએ તો રવજીભાઈ મારાથી ભણવામાં 2 વર્ષ સિનિયર હતા, એટલે હું હંમેશા એમને મોટા ભાઈ તરીકે જ ગણતો હતો। અમારા પાડોશમાં ડૉક્ટર ચોવટિયા સાહેબની આખી સોસાયટી એને વડીલ તરીકે અને એમની સાથેનો ખૂબ ગૌરવ। આજે 1 વર્ષ થયું કેમ અમારા વચ્ચેથી એ ગયા છે, પણ અમને એવું નથી લાગતું કે અમારા વચ્ચેથી ગયા છે। આજે 1 વર્ષ જેવો સમય વહી ગયો છતાં આખી સોસાયટી, ખાસ કરીને અહીંયા એગ્રીકલ્ચરના મોટાભાગના ઓફિસરો અહીંયા જ રહીએ છે, બીજા પણ ઓફિસરો અહીંયા રહીએ છે, એમની સાથે એમનો જે નાતો છે એક પરિવાર જેવો નાતો રહ્યો છે। ત્યારે ગામે ગામના જિલ્લાના જ્યારે જુનાગઢ મહાનગરમાં નોકરી અર્થે કે જોબ અર્થે આવતા હોય અને અહીંયા જ્યારે સોસાયટીમાં રહેતા હોય ત્યારે એક ભાઈ ભાંડુની જેમ પરિવાર સાથે જેમ રહેતા હોય, ત્યારે અમે પણ આ સોસાયટીના તમામ રહીશો પરિવાર સાથે ખૂબ દુઃખની લાગણી અનુભવ